કેમ છો? મજામાં. સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે શિક્ષણ તે આપણા જીવનનો મહત્વનો પાયો છે. આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શિક્ષણ. શિક્ષણ મહત્વનું છે, આવશ્યક છે, પરંતુ ચારિત્ર શિક્ષણ અતિ મહત્વનું, અતિ આવશ્યક છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ સંવેદનશીલ અને એટલી જ મહત્વની છે. આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે આપણે આપણા બાળકોને ચારિત્ર શિક્ષણ ઉપર આગળ વધવા માટે પ્રોત્સાહિત કરીએ. આજનું જે સ્કૂલનું શિક્ષણ છે, કોલેજનું શિક્ષણ છે, તે ફક્ત ને ફક્ત હરીફાઈથી ભરેલું છે. આજે દરેક સ્કૂલ, દરેક કોલેજ, દરેક વિદ્યાર્થીને વધારે વધારે માર્ક્સ મેળવવા માટે પ્રેશરાઇઝ કરી રહ્યું છે. તે લોકોના દિમાગમાં ઘુસાડી દીધું છે કે જો તમે સારા માર્ક્સ નહીં લાવો તો તમને સારી કોલેજમાં, સારી સ્કૂલમાં એડમિશન નહીં મળે, સારી સ્કૂલમાં, સારી કોલેજમાં એડમિશન નહીં મળે, એના હિસાબે તમને સારી જગ્યાએ નોકરી પણ, જોબ પણ નહીં મળે. બસ આ જ કારણસર બધા વિદ્યાર્થીઓ હરીફાઈમાં લાગી ગયા છે અને પોપટની જેમ વાંચીને પરીક્ષાઓ આપી રહ્યા છે અને માર્ક્સ મેળવી રહ્યા છે. આ આજના સમયની હકીકત છે જે બધાએ સ્વીકારવી જરૂરી છે. આ કાંઈ એટલું ખોટું પણ નથી, પણ અહીંયા વાત જે છે એ એની છે, શિક્ષણ તો જરૂરી છે જ, પણ સાથે સાથે ચારિત્ર શિક્ષણ, કેરેક્ટર એજ્યુકેશન એટલું જ અને એનાથી પણ વધારે મહત્વનું છે. આજકાલ થાય છે શું કે છોકરાઓ ખૂબ સારું ભણીને, પ્રેશરને હેન્ડલ કરીને સારી જગ્યાએ જોબ લઈ લે છે. ઘણા લોકો વિદેશ પણ જાય છે, ઘણા લોકો પોતાના શહેરથી બીજા શહેરોમાં પણ જોબ માટે જઈ રહ્યા છે. સારું છે, સાચું છે, કરી શકાય છે. પરંતુ આ બધામાં ક્યાંક ને ક્યાંક તે લોકો પરિવારને ભૂલતા જાય છે અને એક સમય એવો આવે છે કે તેઓ પરિવારથી એટલા દૂર જતા રહે છે કે તેમને પરિવાર માટે સમય પણ નથી રહેતો. આ એક વાત થઈ. બીજી વાત એ થઈ કે આજકાલના જે યુવાનો છે, જે તરુણો છે, તે લોકોનો ગુસ્સો સાતમા આસમાને હોય છે. તે લોકો નાની નાની વાતમાં એવી રીતે ઝઘડી પડે છે, એવી રીતે લડે છે કે જેની કલ્પના ના કરી શકાય. આપણે ઘણી વખત સમાચાર પત્રોમાં વાંચતા હોઈએ છીએ, ન્યૂઝ ચેનલોમાં જોતા હોઈએ છીએ કે તરુણ ઉંમરના છોકરાઓ, યુવાન છોકરાઓ કોકનું મર્ડર કરતા, એટલે કે કોકની હત્યા કરતા પણ ખચકાતા નથી. આજકાલનું ખાવાનું કહો, આજકાલના પિક્ચરો કહો, કે આજકાલનું સામાજિક વાતાવરણ કહો, એટલું એગ્રેસિવ છે, એટલું ગુસ્સાથી ભરેલું છે કે દરેક જણને કંઈક ને કંઈક તોડફોડ તો કરવી જ છે. બધાને એમ જ છે કે હું જ કંઈક છું અને બધું જ કરી શકું છું, પરંતુ તા ખોટું છે. એટલે આજની સૌથી મોટી જરૂરિયાત એ છે કે આવું બધું કેમ થાય છે તે વિચારવાનું છે. એટલા માટે જ થાય છે કે આજકાલના બાળકોને ચારિત્રનું શિક્ષણ મળવું જોઈએ તે મળતું નથી. તેના હિસાબે આજે તેઓ નહીં બોલવું જોઈએ છતાં પણ સ્ત્રીઓને, બાળકીઓને ખરાબ નજરે જોતા હોય છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ. આ ફક્ત વાત બાળકો કે યુવાનો સુધી નથી, આ મોટેરાઓને પણ લાગુ પડે છે ઘણી વખત. પરંતુ અહીંયા જે વાત થઈ રહી છે શિક્ષણની થઈ રહી છે, એટલે ખાસ ધ્યાન એ જ આપવાનું કે આજના જે તરુણ છોકરાઓ છે, યુવાન છોકરાઓ છે, તેમને જો ચારિત્ર ઘડતરનું શિક્ષણ આપવામાં આવે, ચારિત્રનું શિક્ષણ આપવામાં આવે, તેમને સમજાવવામાં આવે કે સંવેદનશીલ થવું શાના માટે જરૂરી છે, ધીરજ રાખવી શાના માટે જરૂરી છે, જ્યાં જરૂર નથી ત્યાં ચૂપ રહેવું શાના માટે જરૂરી છે, જ્યાં સામેવાળાનો વાંક હોય ત્યાં ધીરજથી કામ કેવી રીતે લેવું, જ્યાં આપણો વાંક હોય ત્યાં માફી કેવી રીતે માંગી લેવી, આ બધું જ ચારિત્ર
ઘડતર છે, જે ચારિત્રનું શિક્ષણ છે તે આપણને શીખવાડે છે. એટલે આપણું સૌથી મોટી ફરજ એ હોવી જોઈએ કે આપણે આપણા બાળકોને ચારિત્ર શિક્ષણની ઉપર કામ કરવા માટે પ્રેરિત કરીએ. આના માટે સૌથી પહેલાં આપણે પોતે પણ ચારિત્ર શીખવું પડશે. આપણે પણ ચારિત્ર શિક્ષણ ઉપર કામ કરવું પડશે. આ શીખીને આપણે આપણા બાળકોને પણ એવી રીતે પ્રેરિત કરીશું કે તેઓ પણ ચારિત્ર શિક્ષણ વિશે સમજે, જાણે અને તેની ઉપર કામ કરે. આના માટે એક NGO છે, ઓએસિસ મુવમેન્ટ નામનું NGO, ઓએસિસ મુવમેન્ટ, કે જે ચારિત્રના શિક્ષણ ઉપર જ કામ કરે છે. અને તેમની ટેગલાઇન જ આ છે કે હાર્ટ ઓફ એન એજ્યુકેશન ઇઝ એન એજ્યુકેશન ઓફ હાર્ટ. એટલે હૃદયનું શિક્ષણ એટલે કે ચારિત્રનું શિક્ષણ જ સાચું શિક્ષણ છે ને મહત્વનું શિક્ષણ છે. થેન્ક યુ.